સૂર્યને અર્ઘ્ય આપો ત્યારે આ 3 ભૂલો ન કરવી જોઈએ। જય શ્રી કૃષ્ણ। સૂર્યને અર્ઘ્ય આપવું એ એક પાવરફુલ રેમેડી છે, જેનાથી તમારા ચહેરા ઉપર ગ્લો આવે છે, તમારા માન સન્માનમાં વધારો થાય છે અને તમારો કોન્ફિડન્સ પણ વધે છે। પણ 3 એવી ભૂલો છે જે સામાન્ય રીતે જાણતા કે અજાણતા થઈ જતી હોય છે। નંબર 1, સૂર્યને અર્ઘ્ય આપતી વખતે ફક્ત પાણી જ ન ચડાવવું, પણ જળમાં કુમકુમ કે લાલ પુષ્પ, ચોખાના દાણા એવું ખાસ ઉમેરવું જોઈએ। નંબર 2, જળ ચડાવતી વખતે નીચે પડતા પાણીના છાંટા તમારા પગ ઉપર ન પડે એનું પણ ધ્યાન રાખવું જોઈએ, અને શક્ય હોય તો એના માટે નીચે કોઈ પાત્ર કે છોડ પણ રાખી શકો છો। નંબર 3, સૂર્યને જળ ચડાવવાનો યોગ્ય સમય સૂર્યોદયના 1 કલાક સુધીનો જ છે, એનાથી વધારે મોડું ન થાય એનું પણ ધ્યાન રાખો। સૂર્યને અર્ઘ્ય આપતી વખતે ઓમ ગ્રીણી સૂર્યાય નમઃ આ પાવરફુલ મંત્ર પણ અવશ્ય બોલવો જોઈએ। જો તમે પણ આ તમામ વાતોનું ધ્યાન રાખીને સૂર્યને નિયમિત અર્ઘ્ય આપતા હોય તો કમેન્ટમાં યસ લખી દેજો। જય શ્રી કૃષ્ણ।